કલેક્ટર એના લેવલમાં મોટો છે કલેક્ટર, પણ આરસીએમમાં આપણે મોટા છે. હવે હું તમને કહું, વિશ્વનો નંબર 1 ડોક્ટર, બોડીને ખોલીને બહાર મૂકીને પાછી રિપેરિંગ કરીને માણસનો દોડતો કરી દે, દુનિયાનો નંબર 1 ડોક્ટર, અને એની કાર બગડે તો કોની પાસે જવું પડે? અંગૂઠા છાપ ગેરેજ વાળા પાસે. એ દુનિયાનો ડોક્ટર માણસને ખોલીને રિપેરિંગ કરી શકે, પણ એની ગાડીને કરી શકે? તો ગાડીનો માસ્ટર કોણ? ગેરેજ વાળો, અંગૂઠા છાપ. તો બહાર કલેક્ટર ભલે એનામાં માસ્ટર છે, આરસીમાં આપણે માસ્ટર છે. એટલે આપણે એવું ક્યારે નહીં વિચારવું કે આ મોટા લેવલનો છે, ઊંચા લેવલ, કોઈ નથી. આરસીમાં તમે મોટા છો. જો તમે 10 દિવસ પહેલા જોઈનિંગ થયા છો, આજે હું થાઉં તો તમે મારા ગુરુ કહેવા, કેમ કે તમારી પાસે 10 દિવસનો અનુભવ છે. મારી પાસે આજનું છે, ભલે હું કલેક્ટર ડોક્ટર છું શું કહ્યું, એટલે એ આપણા માઇન્ડમાંથી કાઢી નાખવાનું. મારી ટીમમાં 230 રનિંગ સરપંચ છે ટીમમાં, જે ઓલરેડી હમણાં પદ પર છે. 230 સરપંચ, 400 જેવા ડોક્ટર, અને હવલદારથી કરીને ડીએસપી એસપી ક્લાસ 1 અધિકારી 400 થી 500 છે. 1000 ગવર્મેન્ટ ટીચર છે મારી ટીમ. એટલે એવું ક્યારે નહીં વિચારવાનું. આરસીએમમાં પોતાને માનો હું એનો ગુરુ છું. એટલે આપણે મોટું નાનું કોઈ લેવલ નહીં, આરસીએમમાં આપણું લેવલ મોટું. કાલે જે આજે જો એની થાય એને તો આરસીએમમાં આરે ખબર નથી. આપણે મહિનાનો તો અનુભવ છે ને, આપણે એના ગુરુ કહેવાય. આવશે દરેક લેવલના લોકો આવશે. એ લોકો આપણને ડાયમંડ બનાવવા માટે આવશે. હમણાં જે આવે છે એ રોયલ્ટી ટેકનિકલ લાખ સુધી પુગાડશે, એ લોકો આપણે 50 લાખે લઈ જશે. આવશે તો કાલે આવશે. આપણે હિંમતથી આવવાનું, મેદાનમાં રહેવાનું.